સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે VNSGUએ કડક વલણ અપનાવ્યું હોય તેમ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે મામલો ગંભીર વળાંક પર પહોંચ્યો હોય તેમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલે સિવિલ મેડિકલ કોલેજને સમગ્ર કેસ અંગે વિગતવાર તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું. અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા પત્ર પાઠવી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો, પરંતુ અહેવાલ ન મળતા ફરીથી પત્ર લખી તાત્કાલિક રિપોર્ટ સોંપવા કડક સૂચના આપવામાં આવી હતી. સાથે જ કોલેજમાં અગાઉ રેગિંગ અંગે કોઈ ફરિયાદ કે આક્ષેપ નોંધાયા હતા કે નહીં તેની સંપૂર્ણ વિગતો પણ રજૂ કરવાના આદેશ કરાયા છે. આ મામલો અત્યંત ગંભીર અને સંવેદનશીલ હોવાથી રિપોર્ટ આપવામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન કરવા યુનિવર્સિટીએ સ્પષ્ટ સૂચના આપી છે. આવું ન જ ચલાવી લેવાય, કારણ કે આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે. પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. શું નોટિસ આપવાનું કારણ સાહેબ? નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. એ સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે. તો સાહેબ કેટલી બેદરકારી, કોની બેદરકારી? આ અહેવાલ આપવાની બાબતમાં સંપૂર્ણ બેદરકારી જે છે એ એના સરકારી મેડિકલ કોલેજના વહીવટી તંત્રની છે. તો કઈ રીતે કાર્યવાહી? હવે આની અંદર જે છે તે આની અંદર હવે જે કાર્યવાહીની અંદર જ્યારે વિગતવાર અહેવાલ આવે પછી અમારે જે અધિકાર મંડળો જે છે તેની અંદર એની જે શિક્ષા છે એમાં ચોક્કસપણે વધારો જ થશે. અને આની સાથે સાથે સંકળાયેલો એ હોસ્ટેલ સમય દરમિયાનનો વ્યક્તિ, એ પછી શિક્ષક હોઈ શકે, વહીવટી કર્મચારી હોઈ શકે, કે એને આ પ્રકારની ઘટનામાં તે પ્રેરણા આપનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, જેની ઉપર આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.